4 થી 5 વર્ષથી ગુલાબની ખેતી કરું છું. આમાં દર વર્ષે ખર્ચો કાઢતા ઓછામાં ઓછા વીઘે લાખથી 1.5 લાખની ચોખ્ખો નફો રહે છે. અને લાંબા ગાળાનો મોલ હોય અને બીજો કોઈ ખર્ચો નાખતો નથી. આ 5 વર્ષથી આવા નવા ગુલાબ છે અને હજી 5 એક વર્ષ હાલશે ને 10 વર્ષ જેવો સમયગાળો લાગે. અને એની સામે અને દર સવારે વીણવા પડે છે અને મહેનતેય ઓછી રહે છે. વીઘાના ફૂલ હોય અને 1 થી 2 વ્યક્તિ હોય તો ઉતારી શકે છે. અને ખર્ચો ઓછો નાખે, દવા ઓછી જોવે અને નિંદામણની દવા છાંટી દેવી તો એની કાંઈ અસર કરતું નથી. નિંદામણમાં મજૂરી ઓછા જોવે છે. અને માણસો ઓછા હોય તો ઓછા માણસો આ કામ થઈ શકે એવું છે. જ્યાં તારા પંથકમાં દિહોર ગામડાઓમાં જ્યાં ગુલાબની ખેતી થતી ત્યાં એ ગામડાઓમાં જઈને મેં આનું નિરીક્ષણ કર્યું. તો આ ગુલાબના એક નંગના અમને અત્યારે કાયમિકના 50 પૈસા આપવામાં આવે છે. અને મારા 4.5 વીઘાનો ગુલાબ છે. અત્યારે 5 થી 6 હજાર ફૂલ ઉતરે છે ને દરરોજના 3,000 રૂપિયાની આવક થાય છે. અને આમાં મહેનત ઓછી હોય એને અમે બીજા મોર કપાસ વાવી, સિંગ વાવી કે બીજું કાંઈ બનાવ્યું તો 3 મહિને એ પાક કાઢીને બીજો પાક વાવવો પડે છે. અને એમાં ખેડ કરવાના બીજું જે કાંઈ બિયારણ નાખવામાં ખર્ચો ખૂબ વધી જાય છે. એને અમે એક વખતથી મેં સોંપી દીધા. પછી તમારે 7 થી 8 વર્ષ માટે આની કાંઈ ચિંતા રહેતી નથી. એકનો એક બિયારણનો ઉપયોગ વારે વારે આપણે થઈ શકે છે.